અમદાવાદના ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના રહસ્યમય મોતનો મામલો વધુ ગુંચવાયો છે। પરિવાર તરફથી સતત રટણ કરવામાં આવી રહ્યું છે કે બહારની ડેરીના ખીરામાંથી બનાવેલા ઢોસા ખાવાથી બાળકીઓના મોત થયા છે। જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે FSL રિપોર્ટ પોલીસને મળી આવ્યો છે અને ચોંકાવનારી વાત એ છે કે આ રિપોર્ટમાં કંઈ જ શંકાસ્પદ વસ્તુ કે કારણ સામે આવ્યું નથી। માતા પિતાની વારંવારની પૂછપરછ અને ઊંડાણપૂર્વકની તપાસ પોલીસને કોઈ જ નક્કર કડી મળી નથી। FSL રિપોર્ટમાં પણ જો કોઈ શંકાસ્પદ કારણ ન મળે તો સવાલ એ થાય છે કે આખરે બે માસૂમ બાળકીઓના જીવ ગયા કેવી રીતે? શું આ મોત ફૂડ પોઈઝનિંગથી થયા છે કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે? પોલીસ હાલ આ રિપોર્ટ અંગે સત્તાવાર જાહેરાત કરશે અને જો જરૂર જણાશે તો આગામી સમયમાં નાર્કોટિક્સ કે લાઈ ડિટેક્શન ટેસ્ટ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદ લઈને મોતનું રહસ્ય ઉકેલવા પ્રયાસ કરી શકે છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।